તમારા બધા પાસે પાસ છે? આ બધા પાસ છે. ત્યાંથી કંટાળાથી પછી આવડાને અલંગથી ઓલો ફણસેથી આમ જવું પડે ને અમારે કંટાળાથી તણસાવવું પડે બહુ. હવે તમે બધા ત્યાં પહોંચો, હું હમણાં આવું છું. મારે આ 10મી વખત અહીંયા આવવું પડ્યું છે. હવે જો આમાં સુધારો નહીં થાય તો આ એકે બસ તમારી નહીં હાલે. તમને હું ચેલેન્જ મારું છું. એક બસ હું હાલવા નહીં દઉં ને આ બધું તમારું ચક્કાજામ એક્ટિવ કરી દઈશ. આની વાદે આ વિદ્યાર્થીઓની વાતે તમારા આખા ભાવનગર જિલ્લાના અને આજુબાજુના તમામ વિસ્તારના મુસાફરો હેરાન થશે. તમને વારંવાર આ પર રજૂઆત ફરિયાદ અમે હું નવરીના છીએ કે ઘડીએ ઘડીએ દોડીને આવવું પડે ને તમારા મેનેજરને પહેલા બોલાવો, મીટિંગ બંધ કરીને આવવાની કે આ વિદ્યાર્થીના જીવ કારકિર્દીનો સવાલ છે. હું હાલી નીકળો છો તમારા મનમાં સમજો છો હું આ કોઈ મફત નથી આવતા. મહિનામાં 5-5, 6-6 વખત પોતે પાસ હોવા છતાં પ્રાઇવેટ વાહનમાં જવું પડે છે. એકની એક વાત તમને 50-50 વખત કરવાની. અમારી પાસે એક તો સ્ટાફ નથી. સ્ટાફ નો હોય તો ઉપર રજૂઆત કરો. અમે નહીં કરતા પણ કરતા હો તો આ બધાનો શું વાંક છે? રોજ સાંભળવું પડે. પણ તમારી એકની વાત છે રાજુભાઈ, રોજ અમારે બધાની વાતો આમ કેવું અમને ફરિયાદ કરવા આવવાનું સાંભળ્યું પડે. અમે સાંભળીએ જ છીએ, અમે ઉપર જ નહીં કરતા હોય. પણ રજૂઆત કરો તો એનો અમલ કેમ નથી થતો? મોટા મોટા ભણકા ફૂકે, મોટા મોટા બોર્ડ મારે. ભરતી ચાલુ કરી એના 6 મહિના ત્યાં બોર્ડ માર્યું છે, ભરતીના ફોર્મ ભર્યા છે. આમાંથી ઘણા ભર્યા છે કંડક્ટર ડ્રાઈવરના ફોર્મ. તો તમે બધા હાલો મારી અને હડતાલ ઉપર ઉતરો, સ્ટાફ નો આપતા હોય તો. અત્યારે ચાલુ કર્યું. હાલો હું બંધ કરી દો, બસ હડતાલ ઉપર ઉતરો. અત્યારે ચાલુ કર્યું ભરતી ની પાછું કયું નિવૃત્ત. અત્યારે તો અમારે કોને કહેવાનું? અમારે કોને કહેવાનું? જે તમે અહીંયા ટેબલ ઉપર ખુરશી ઉપર બેઠા છો, અમારે તમને જ કહેવાનું ને. 100%. તમારા ઉપરી અધિકારીને બોલાવો, એ નોકર છે સરકારનો. ગમે એ હોય, કોઈ પણ મોટો ચમરબંધી હોય, આ બધાનો શું વાંક છે? ગરીબ પરિવારના, ખેડૂત પરિવારના બાળકો અહીંયા ક્યાં ઠેઠ 70, 80, 100 કિલોમીટરથી ભણવા આવે છે. તમારા ભરોસે ભણવા આવે છે અને તમે એને સુવિધા પૂરી નથી પાડી શકતા. મોટા બળગા ફૂકે છે ને મોટી મોટી વાતો કરે છે. ટાઈમે આ લોકોને બસ તો આપી નથી શકતા. બોલાવો, અત્યારે મારે મળવું છે. મેનેજરને ફોન કરો. 5 વાગ્યાના બધા રેગ્યુલેશનમાં બધા ઘરે વયા. આજ 35 વિદ્યાર્થી નતા. તમે બધા આ ગરીબ વિદ્યાર્થીઓની અવગણના કરો છો, એની ઉપર ધ્યાન નથી આપતા, એને આલી મવાલી સમજો છો. આ બધાને ભણી ગણીને આગળ વધવું છે. એના મા બાપને કંઈક એની આગળ અપેક્ષા હોય. તમે સમયસર એને ભણવા દો તો ને. ક્યારેક ક્યાંથી બસ ટાઈમે ના ઉપડે, ક્યારેક અહીંથી એને ઘરે ટાઈમે ના પહોંચાડે. તો આ બધાને કરવાનું હું પાસ કાઢો એ બધા તમારા. હાલી નીકળો છો, એટલું મોટું કરોડો રૂપિયાનું આંદોલન કરીને આ બસ સ્ટેન્ડનું બિલ્ડિંગ બનાવ્યું. પેલા બસું ટાઈમે આપો, બિલ્ડિંગની નથી જરૂર. સમયસર વિદ્યાર્થીઓને એના ઘરે ને સ્કૂલે કોલેજે પહોંચાડો. પોતે પાસના પૈસા ખર્ચી અને ભણવા માટે આવે છે, અભ્યાસ કરવા માટે આવે છે. સાહેબ, જો હવે બીજી વખત આ પ્રશ્ન ઊભો થશે તો અહીંયા હડતાલ થશે અને બીજા બધા મુસાફરો હેરાન થશે. એના જવાબદાર તમે લોકો રહેશો. નહીં થાય, એમ તમે પહેલા કીધું. તમે ડ્રાઈવર છો? આપણે પાડા વિદ્યાર્થીને મૂકવાના. ફરિયાદ એવું છે, કંડક્ટર જે બાઇક આવે છે એ ગામના બાઇક જે હાલે છે એ જ ગામના. તો એ માંદા પડી જાય વારા ઘડી અને પાછા ફોન નથી કરતા. અમારે સિસ્ટમ એવી માંદા પડી જાય તો એ બધાને શું કામ તમે? જો માંદા પડી જાય, હાજર રહે, ઘરે આવ્યા જાય, લગ્નમાં આવ્યા, મરણ થઈ જાય, એનાથી આ બધાને શું મતલબ છે એ કહો. તમારા બાળકો ભણતા હોય અને સવારના 5-5 વાગ્યાના ઉઠીને નિશાળ આવે, કોલેજે આવે કે ગમે ત્યાં ભણવા આવે અને એ 3-3 વાગ્યા સુધી ઘર ભેગા ન થાય, 5-5 વાગ્યા સુધી ઘર ભેગા ન થાય, તો એ જવાબદાર કોણ છે એના? જવાબદારી આવે એટલે
તમારી જવાબદારી આવી એકની એક રજૂઆત 500 વાર કરવા છતાં આમાં તમે કોઈ સોલ્યુશન લાવતા નથી, આમાં સુધારો કરતા નથી, ફેરફાર કરતા નથી. એનો મતલબ એવો થાય કે તમે આ બધાની અવગણના કરો. તમારા અધિકારી કોણ છે? મેન હા, ડીસી ક્યાં છે? એનો નંબર ક્યાં? મેનેજર કોણ છે? મીટિંગ ચાલુ છે ઉપર. અત્યારે ચાલુ છે? અહીંયા ઉપર જ છે? ડીસી મીટિંગ ચાલુ છે. બધા નહીં, બધા ટેબલે ચાલુ હોય તો એને તાત્કાલિક નીચે એને કેવડાવો, નીચે એને કઈ બોલાવે છે. આ બધા પેથી ગયા છે. આ ગરીબ માણસોના બાળકો ભણે છે, એની ઉપર કંઈ ધ્યાન દેવું નથી. આજે બીજા બધા રખડી જાય એનો વાંધો નથી, એને એક દિવસનું હોય. આ બધાને તમે મહિનામાં 3-3, 4-4 વખત સમયે બસ ફાળવતા નથી. આ દીકરીઓ જોવો તમે, બેટી બચાવો બેટી પઢાઓની મોટી મોટી આ સરકાર વાતો કરે છે, પણ આ કઈ રીતે દીકરીઓ પઢે, કઈ રીતે ભણે, કઈ રીતે ભણવા આવે ગામડામાંથી અહીંયા 5-5 વાગે ઉઠી અને એ લોકો વહેલી બસમાં એનો અહીંયા 7 વાગ્યાનો ટાઈમ હોય તો 6 વાગે બસ જ્યાં મેકાતી હોય તો 6 વાગે એને અહીંયા પહોંચવું પડે. અને અત્યારે એને ભૂખ્યા તરસ્યા એ લોકો છૂટે સ્કૂલ કે કોલેજમાંથી તો તમે એને ટાઈમસર ઘરે પહોંચાડવાની વ્યવસ્થા નથી કરી શકતા. રાજુભાઈ, એમાં હું તમને એક સામાન્ય કંડક્ટર જે બાઇકના છે એ ગામના કંડક્ટર એમાં હાલે છે, એટલે અલગના ઓલા ભાઈ શું નામ છે, અલ્પેશભાઈ રેગડ હાલે છે. હવે એની નામ લખ્યું છે આ ડ્યુટી સમયને 2 દી અગાઉ મોકલી દીધું કે તમારી નોકરી આમાં છે, 2 દિવસ અગાઉ મોકલી. આજે એની નોકરી બપોર સુધી નો કોઈને ફોન કરે હું નથી આવવાનો, મારી તબિયત બગડી. તો આવા લોકોને હું કામ તમે હલાવો છો? એક માણસ આટલું થઈ આ 150 છોકરા વિદ્યાર્થીઓ હેરાન થાય છે. આ બધાનું ભવિષ્યની સામું તમે જુઓ. આ બધા ભણતા બંધ થઈ જશે. બીજું કે આ બધા મફત તમારી બસમાં નથી બેઠતા, તમે કઈ સેવા નથી કરતા. આ બધા પાસ ખરીદીને બસમાં બેઠે છે. એ બધા પૈસા આપે, એમાંથી તમને લોકોને પગાર મળે છે. એ વ્યવસ્થા કોને કરવાની હોય? હે? તો તમે આ કંડક્ટરનો વાંક કાઢો, ડ્રાઈવરનો વાંક કાઢો, બસનો વાંક કાઢો, તો આ બધાનો શું વાંક છે એમાં? અમારી જે પરિસ્થિતિ છે આ મારે આ 10મી વખત અહીંયા આવવું પડ્યું છે. હવે જો આમાં સુધારો નહીં થાય તો આ એકે બસ તમારી નહીં હાલે. તમને હું ચેલેન્જ મારું છું. નહીં, હવે ધક્કો નહીં ખાવો પડે. એક બસ હું હાલવા નહીં દઉં ને આ બધું તમારું ચક્કાજામ એક્ટિવ કરી દઈશ. આની વાદે આ વિદ્યાર્થીઓની વાદે તમારા આખા ભાવનગર જિલ્લાના અને આજુબાજુના તમામ વિસ્તારના મુસાફરો હેરાન થશે. તમને વારંવાર આ પર રજૂઆત ફરિયાદ અમે હું નવરીના છીએ કે ઘડીએ ઘડીએ દોડીને આવવું પડે ને? તમારા મેનેજરને પહેલા બોલાવો, મીટિંગ બંધ કરીને આવવાની કે આ વિદ્યાર્થીના જીવ કારકિર્દીનો સવાલ છે. હું હાલી નીકળો છો તમારા મનમાં? સમજો છો હું આ કોઈ મફત નથી આવતા. મહિનામાં 5-5, 6-6 વખત પોતે પાસ હોવા છતાં પ્રાઇવેટ વાહનમાં જવું પડે છે. એકની એક વાત તમને 50-50 વખત કરવાની. અમારી પાસે એક તો સ્ટાફ નથી. સ્ટાફ નો હોય તો ઉપર રજૂઆત કરો. રજૂઆત અમે નહીં કરતા હોય, પણ કરતા હો તો આ બધાનો શું વાત છે? અમારે રોજ સાંભળવું પડે. પણ તમારી એકની વાત છે રાજુભાઈ, રોજ અમારે બધાની વાતો આમ કેવું અમને ફરિયાદ કરવાનો સાંભળવી પડે. અમે સાંભળીએ જ છીએ, અમે ઉપર રજૂઆત નહીં કરતા હોય. પણ રજૂઆત કરો તો એનો અમલ કેમ નથી થતો? મોટા મોટા ભણકા ફૂકે, મોટા મોટા બોર્ડ મારે. ભરતી ચાલુ કરી એના 6 મહિના ત્યાં બોર્ડ માર્યું છે, ભરતીના ફોર્મ ભર્યા છે. આમાંથી ઘણા ભર્યા છે કંડક્ટર ડ્રાઈવરના ફોર્મ. તો તમે બધા હાલો મારી અને હડતાલ ઉપર ઉતરો, સ્ટાફ નો આપતા હોય તો. અત્યારે ચાલુ કર્યું. હાલો બંધ કરી દો, બસ હડતાલ ઉપર ઉતરો. અત્યારે જે ચાલુ કર્યું ભરતી ની પછી કયું નિવૃત્ત. અત્યારે તો અમારે કોને કહેવાનું? અમારે કોને કહેવાનું? જે તમે અહીંયા ટેબલ ઉપર ખુરશી ઉપર બેઠા છો, અમારે તમને જ કહેવાનું ને. 100%. તમારા ઉપરી અધિકારીને બોલાવો, એ નોકર છે સરકારનો. ગમે એ હોય, કોઈ પણ મોટો ચમરબંધી હોય, આ બધાનો શું વાંક છે? ગરીબ પરિવારના, ખેડૂત પરિવારના બાળકો અહીંયા ક્યાં સરકારનો. ગમે એ હોય, કોઈ પણ મોટો ચમરબંધી હોય, આ બધાનો શું વાંક છે? ગરીબ પરિવારના, ખેડૂત પરિવારના બાળકો અહીંયા ક્યાં 70, 80, 100 કિલોમીટરથી ભણવા આવે છે. વાતો કરે છે, ટાઈમે આ લોકોને બસ તો આપી નથી એકતા. પાણી હલતું નથી, એનામાં બિલકુલ. હું તમારી રજૂઆત સાંભળું. હા, હું ડેપો મેનેજર એસટી ભાવનગર છું. એસટી સુથાર મારું નામ છે. હું રિસેન્ટલી અહીંયા
ટ્રાન્સફર થઈને ભાવનગર ડેપોમાં આવેલો છું. જે પ્રશ્ન છે એ હું રિસેન્ટલી મળ્યો છું મને. અત્યારે મેં હાલત જાણી છું તો એનું સોલ્યુશન હું ટૂંક સમયમાં કરી દઉં. સાહેબ મારે આપને એક સવાલ પૂછવાનો છે. આ બધા સ્ટુડન્ટ છે. આપનું આઈડી શું? હું આમ આદમી પાર્ટી નેશનલ જોઈન્ટ સેક્રેટરી અને ગુજરાત કોળી સમાજનો પ્રમુખ છું. હવે ભાઈ શું હતું મને કહો. સાહેબ એમાં જે કંડક્ટરનું નામ લખ્યું છે એ જ ગામડેથી આવે છે એ શેડ્યુલમાં અરે હું તમને પણ આ કઈ ચીજની વાત છે? અલંગામ અરવિંદ ગામ. અલંગામ એ રેગ્યુલર ચાલે? રેગ્યુલર ચાલે છે. કંડક્ટરો લખ્યા હોય અથવા ડબલ કર્યા હોય એ કંડક્ટર નથી આવતા ત્યારે તકલીફ પડે. તમારી ભાઈ કંઈ રેગ્યુલર ચાલે છે? કેટલા વાગે નથી? આપણી સામે કાલે પ્રશ્નો જે આપણે વાત કરી ક્રૂ નથી, ક્રૂ કોઈ અપાવતા નથી. આપણે ઈ ક્રૂમાં જ મેન્ટેન કરવાનું છે, આપણે કરીએ છીએ. પણ સંજોગવશાત આજે જે કંડક્ટરનું નામ લખ્યું છે એ બીમાર પડી ગયો છે. એનો કોઈ કોન્ટેક્ટ આપણે નથી થયો. મેં લોકો 25 ફોન કરી નથી ઉપાડ્યો ફોન. ડ્રાઈવર આને વાત થઈ કે હું બીમાર પડી ગયો છું, હું નહીં આવી રહ્યો, મારી આંખ દુખે છે. તો એની બદલે વ્યવસ્થા કરીએ, બીજા કંડક્ટરને બોલાવીએ તો એ ઇમરજન્સી તો કાંઈ આવી નથી શકવાનું. કેટલા વાગે ટ્રીપ છે? પોણા બેની ટ્રીપ છે. બરાબર. ચાલો વાગે છે તો હવે થઈ ગયું. એટલે કંડક્ટરને બોલાવી લીધા છે. હા. કંડક્ટર આવી ગયા છે, ઉપર થઈ ગઈ. આ જે પેલી કાલની વાત હતી ના ને એની ગ્રુપ બીજો છે. ભાઈ પણ એ રૂટ છે. આ જે વિદ્યાર્થી ટ્રીપ છે ને એ બધા ટ્રીપો રેગ્યુલર ચાલે એ પ્રમાણે તમે જે સુનિશ્ચિત કરવાનું હોય એ કરી દો. બરાબર. એક્સેસનું શેડ્યુલ એક ઓછું ચાલશે તો વાંધો નહીં. વિદ્યાર્થી સાહેબ મારી હવે રજૂઆત સાંભળી. હવે આ મારી અહીંયા મુલાકાત કે મારે અહીંયા રજૂઆત કરવાનું આ પહેલી બીજી વાર નથી. કદાચ આપ હો કે ન હો અત્યારે આ છેલ્લા 4-5 વર્ષથી અવારનવાર મારે અહીંયા રજૂઆત કરવા આવવું પડે છે. થઈ જશે. બીજું મારી વાત સાંભળો, પહેલા રજૂઆત સાંભળી લ્યો સાહેબ. આ ખાલી આજના દિવસ પૂરતી વાત નથી. આ બધા વિદ્યાર્થીઓ છેવાડાના ગામમાં, ભાવનગર જિલ્લાના છેવાડાના ગામમાંથી જે મજૂર એના મા બાપ મજૂરી કરે છે, પરિશ્રમ કરે છે અને પેટે પાટા બાંધીને એના બાળકોને ભણાવવા માટે ભાવનગર મોકલે છે. બીજું કે અવારનવાર ક્યારેક ડ્રાઈવર નથી, ક્યારેક કંડક્ટર નથી, ક્યારેક બસ નથી, ક્યારેક પેટ્રોલ ડીઝલ નથી. પણ આવું સાહેબ આ લોકોને એમાં શું વાત છે? પેટ્રોલ ડીઝલની ક્યારે અરે અગાઉ બધું આવા સવાલો આવેલા છે. હવે કોઈ સવાલ નહીં. હું તમને કહી દીધું. પણ અત્યારનું શું? અત્યારે આ બધા ભૂખ્યા છે એને જમાડવાની વ્યવસ્થા કોણ કરશે? તમે અત્યારે આ લોકો ભૂખ્યા છે, એને રોજ 2 વાગે જવાનું હોય, 1:45 અને એના ઘરે પહોંચવાનું હોય. રાજુભાઈ સોલંકી. રાજુભાઈ ટ્રીપ રેગ્યુલર ચાલશે અને ભાઈ વિદ્યાર્થીઓ તમને કહી દઉં છું કે તમારી ટ્રીપ આપણે લેટ પડે તો તૈયારી સ્ટેન્ડ ઉપર સુપરવાઇઝર છે કંડક્ટરને બોલાવી દીધા છે. આવી ગયા છે. તમારી ટ્રીપ રેગ્યુલર ચાલશે, સવારની ચાલશે, બપોરની ચાલશે. તમારા ક્રૂ સિવાયની બીજી ટ્રીપો છે વિદ્યાર્થી એને હું પ્રાયોરિટી આપીશ. સાહેબ આવું અવારનવાર આશ્વાસન મળેલું છે. આપણે આશ્વાસન આપ્યું, અમે માનીએ છીએ. ઓકે, હવે આજે અત્યારે તાત્કાલિક આ લોકોની બસની વ્યવસ્થા કરાવો. થઈ ગઈ, વ્યવસ્થા થઈ ગઈ. હા તો હાલો. ત્યારે અને બીજું સાહેબ જો હવે બીજી વખત આ પ્રશ્ન ઊભો થશે તો અહીંયા હડતાલ થશે અને બીજા બધા મુસાફરો હેરાન થશે. એના જવાબદાર તમે લોકો રહેશો. નહીં થાય. મેં તમને પહેલા કીધું હું તમને હવે વિદ્યાર્થી ટ્રીપ રેગ્યુલર સિવાય કોઈ પ્રોગ્રામમાં ગાડીઓ ગઈ એ પણ ચલાવીશું હવે. અત્યારે નો આવે તો મને કહો. અત્યારે હું મારા પૈસે પ્રાઇવેટ બસ લાવી અને અહીંથી જ ભરાવડાવું ને આ લોકોને એના ઘરે પહોંચાડું. એ વખતે મેં કીધું આવ્યા ત્યારે કંડક્ટરને બોલાવ્યા, આવી ગયા છે. હા તો ચડાવો, હાલો જલ્દી બસમાં હાલો ભાઈ. આવો બધા બેઠો બસમાં. અને બીજી વખત મારા નંબર બધા લઈ લ્યો. મને ફોન કરવાનો. બસ ના હોય તો સુપરવાઇઝર છે એમને મળવાનું. ભાઈ એમને મળે તો એમ કે કાલથી રેગ્યુલર થઈ જાય, રેગ્યુલર થઈ જાય, દરરોજનું છે. પાંત્રી વિદ્યાર્થી નથી આવ્યા. સવારમાં 5 વાગે જાગીને સ્ટેશનમાં બેઠા, બસ ન આવવાના કારણે 35 વિદ્યાર્થી નથી આવ્યા. બીજી વાત છે, જે રેગ્યુલર મુસાફરો હોય એ હેરાન તો થવા જ ન જોઈએ. હું માનું એવું છું કે તમારી વ્યવસ્થા એવી હોવી જોઈએ કે દરેક બસો ને દરેક ગામના રૂટની બસો સમયસર ઉપડે. પણ વિદ્યાર્થીઓને બસ ન મળે તો એવું ન થવું જોઈએ. બીજા મુસાફરો તો પ્રાઇવેટમાં વ્યા જશે, બીજી વ્યવસ્થા થઈ જશે, પણ વિદ્યાર્થીઓને તકલીફ ન પડે એનું ખાસ તમે ધ્યાન રાખજો. ભાઈ રાજુભાઈ મેં પહેલા શું કીધું કે વિદ્યાર્થી પ્રાયોરિટી મળશે.
પહેલી પ્રાયોરિટી વિદ્યાર્થીઓને મળવી અમારા જોઈએ. સાથે અમને કાલે કીધું કાલે વિદ્યાર્થીનો પ્રશ્ન હતો, વિદ્યાર્થીને ચોખ્ખું કીધું કે ભાઈ બે શિડ્યુલ બંધ કરી દો. એક મિનિટ હું તમને ખાલી એક એક્ઝામ્પલ આપું. 1 મિનિટ બેન, તમે કેટલા વાગે ત્યાંથી આવ્યા છો? સવારે 6 વાગે. 6 વાગે આવ્યા. તમે સવારે નાસ્તો કરીને આવ્યા છો, બરાબર? મોડું થઈ જાય, બસ પકડવાની હોય છે ટાઈમે, એટલા માટે એ લોકો નાસ્તો કરીને નથી આવતા. હવે અત્યારે 3 વાગ્યા. તમે વિચાર કરી લ્યો, આ લોકોનું શારીરિક રીતે હેલ્થ એની ખરાબ થાય, આ બધી જવાબદારી તમારા લોકોની છે. ડ્રાઈવર નથી, કંડક્ટર નથી, એ આ લોકોનો પ્રશ્ન નથી. એને તો પાસ લીધો છે, પૈસા ખર્ચ્યા છે સરકારને, એને તો ટાઈમ ટુ ટાઈમ બસ મળે એમાં રસ છે. કોણ ડ્રાઈવર છે બીમાર પડી ગયો, લગ્નમાં ગયો, મરણમાં ગયો, એમાં કોઈ વસ્તુમાં એને રસ નથી. હું તમને શું કહું, શોર્ટમાં કહી દઉં, હવે રેગ્યુલર ટ્રીપ ચાલુ. ઓકે, બસ થેન્ક યુ. ભાઈ બરાબર ભાઈ, હવે બસ ટાઈમે